ગયા છે, પહોંચી ગયા, ગરમી થઈ ગયા છે. સો બતાવું થોડુંક જ છે અહીંયાથી. હવે તો દેખાય જ છે મંદિર સામું જ. અત્યારે આવે છે બધા, હજી તો જાય છે, રસ્તામાં છે. ત્યાં ગુમલી પહોંચશે ને ઘરે પહોંચશે તો કેટલા વાગશે વિચારતો. અમે પહોંચશું તો 9 વાગશે. અંધારું થઈ ગયું છે. કઈ દેખાશે નહીં તો હવે પોરબંદર પહોંચીને જ મળીએ. હવે કે રસ્તામાં કંઈ નહીં દેખાય, અંધારું છે એટલે. તો પોરબંદર પહોંચીને પછી મળીએ તમને. સો અમે રાણાવાવ તો પહોંચી ગયા છે. રાણાવાવથી હવે પોરબંદર અડધી કલાક પોણી કલાક જેવું થશે. પહોંચી ગયા છે. નરસણ ટેકરી આવ્યું એટલે સમજ્યા કે પોરબંદર ચાલુ થઈ ગયું ત્યાંથી. તો હવે અમે અહીંયાથી જાય છે ડિનર કરવા, કેમ કે આજ તારક ડિનર કરી લઈશું, કેમ કે થાકી ગયા છે. ઘરે જઈને રસોઈ થાય એમ નથી. સો ડિનર આજ બહાર જ કરી લઈશું. પહેલાં ડિનર કરવા જાય. મમ્મી ને પપ્પાની રાહ જોઈએ છે, કેમ કે હજુ સુધી નરસણ ટેકરીએ પૈસા નથી, તો થોડીક વાર રાહ જોઈએ અહીંયા. મારું ધ્યાન ન હતું, મમ્મી ને પપ્પા આગળ નીકળી ગયા હતા, તો એ ઘરે જાય છે. હવે ડાયરેક્ટ મેં કોલ કરીને પૂછ્યો એને, તો અમે જાય છે હવે ડિનર કરવા, તો ત્યાં મળીએ. સો અમે પહોંચી ગયા છે ડિનર કરવા. અમે આજે પંજાબી ખાવાના છે. અમે ડિનર કરવા આવી ગયા છે. ઓર્ડર આપી દે, કેમ કે ભૂખ બહુ લાગી છે. સવારનું કંઈ જમ્યું નથી, ફરાળને ખાધું છે, એવું જ ખાધું છે, બાકી કંઈ જમ્યું નથી. સો ઓર્ડર આપી દઈએ પહેલાં. ઓર્ડર આપી દીધું છે, તો અમને થોડીક વારમાં આવી જશે. અને યાજ્ઞિક મોબાઈલ જોવે છે. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. એટલે અમારું ડિનર આવી ગયું છે, તો હવે ડિનર કરી લઈએ પહેલાં અને પછી મળીએ. ત્યાં સુધી બાય બાય. કરી લીધું છે હવે, તો હવે જાય છે ઘરે, કેમ કે થાકી ગયા છે. અને હવે ઘરે જઈને આરામ કરશું. અને સવારના મારે તો કોલેજે જવાનું છે, અને યાજ્ઞિકને પણ જોબ ઉપર જવાનું છે. ઘરે જઈને હજી રૂમમાં મેસ ભર્યો છે, હું તમને ઘરે જઈને બતાવીશ. પહેલાં ઘરે જઈએ. તો હવે ફાઇનલી અમે ઘરે પહોંચવા આવી ગયા છે. તો અમે ઘરે પહોંચી ગયા છે. તો હું પહેલાં જઈશ મારા રૂમમાં. ફાઇનલી ઘરે પહોંચી ગઈ છું અને રૂમમાં આવી ગઈ છું. અને રૂમમાં એટલો મેસ ભર્યો છે કે તમે જો હું બતાવું છું તમને, જોઈ લો. કેમ કે લગ્ન હતા હમણાં 3-4 દિવસ, એના કારણે રૂમમાં એટલો મેસ છે. પહેલાં હું ફટાફટ ક્લીન કરી લઉં, રૂમ ક્લીન કરી અને પછી આરામ કરી. હવે જોઈ શકો છો કે રૂમમાં કેટલો મેસ ભર્યો છે. ફટાફટ ક્લીન કરી લઉં. સો આપણે નેક્સ્ટ બ્લોગમાં. અને હવે બ્લોગ્સ હું બનાવીશ, કેમ કે ટાઈમ નથી મળતો હમણાં મને, કેમ કે કોલેજ ચાલુ છે ને, એટલે એમાં જ ટાઈમ વયો જાય છે સવારથી સાંજ સુધીમાં. અને આવું તો થાકી ગઈ હોય હું, અને કે બહાર જવાનું એટલું થતું નથી હમણાં. સો બ્લોગ હવેથી રેગ્યુલર રહીશું બ્લોગ બનાવવા માટે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાય બાય.